નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપ સભે ધ્યાનીઓનું સ્વાગત છે. આજે આપણે અત્યારે જે મહા મહિનામાં કુંભ પર્વ ચાલી રહ્યો છે, એ કુંભ પર્વ વિશે આજે આપણે થોડું જાણીશું અને આગળ એના વિશે ધ્યાન કરીશું. તો આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. અને આજે પહેલા ધ્યાન અને એના વિશે જાણીએ એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજે આપણે દિવ્ય મહાકુંભના શાહી સ્નાન એના વિશે જાણીશું. આપણા શાહી સ્નાન એ આપણા પરમ તત્વના સાથે મિલનમાં પોતાના અંતરથી કનેક્ટ થઈ શકીએ. સ્નાન શા માટે? સ્નાન એટલા માટે કે આપણે દેહથી શુદ્ધ થઈ શકીએ, મનની હરેક પ્રકારની પરતોને પાર કરીને પૂર્ણ રૂપે પોતાના અંતરમાં જોડાવવું. ગંગા, જમના અને માં સરસ્વતી, આ ત્રણેયના દિવ્ય સંગમને આપણે બહુ દિવ્યતાથી ત્રિવેણી સંગમની અંદર આપણે જ્યારે સ્નાન કરીએ તો એ દિવ્યતા. તો આ દેહ છે ને એ પણ એક સૂક્ષ્મ પિંડ જ છે, બ્રહ્માંડનું પિંડ છે. હવે આપણી ઈડા પિંગળા અને સુષમણા એ છે માં ગંગા, જમના અને સરસ્વતી, એ આપણી સુષમણા છે. અને આ પિંડ છે, આપણું દિવ્ય શરીર છે, એ પિંડ જે આપણા અંતરનો કલશ છે. એ કારણ કે આપણે એક નાનું બ્રહ્માંડનું પિંડ છીએ. એટલે આ નાનકડું પિંડ છે આપણું. કુંભ પર્વ જે છે ને, ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે પ્રયાગમાં. એમાં તો ઘણી બધી કથાઓ છે, આપ સૌએ વાંચી પણ હશે, સાંભળ્યું પણ હશે. જ્યારે દેવોની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે ક્ષીર સાગરમાં જઈને ભગવાન વિષ્ણુજી પાસેથી તેઓ
વિનંતી કરે છે કે અમારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે દુર્વાસાજીના શ્રાપથી, તો અસુરોની શક્તિ પ્રબળ થઈ ગઈ છે. તો આ પ્રબળ અને દેવતાઓની શક્તિ ક્ષીણ થયેલી હતી. એટલે બધાએ બંનેએ મળી અને સમુદ્ર મંથન કર્યું. હવે એમાં દૈત્યોનું રાજ્ય થઈ જાય એટલા માટે થઈને ભગવાન વિષ્ણુએ એમને કીધું કે તમે સમુદ્ર મંથન કરો. જ્યારે મંથન કરવા દૈત્યો સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવા કીધું અને એમાંથી અમૃત કળશ નીકળવા કીધું. હવે દેવોને શા માટે એમની સાથે મળીને કીધું કે એમની શક્તિ તો ક્ષીણ થઈ ગઈ હતી ને, તો સમુદ્રનું મંથન કરવું એટલે કઈ આસાન કામ છે? પૂરું શક્તિ પરાક્રમ લાગવું હતું. એટલે ભગવાન વિષ્ણુના કહેવા ઉપર બધા દેવતાઓ અસુરો સાથે મળીને સંધિ કરીને કળશ નીકાળવા અને અમર થવા બધું અમૃત નીકાળવા મંથન કરવા માંડ્યા. હવે જ્યારે અમૃત કુંભ નીકળ્યો ત્યારે દેવતાઓના ઈશારાથી ઇન્દ્રના પુત્ર જયંત હતા એ અમૃત કળશને લઈ અને આકાશમાં ઉડી ગયા. હવે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એમના આદેશને સમજી ગયા ઈશારાને. એણે દૈત્યોને પાછળ ભગાડ્યા કે આ અમૃત કળશ લઈને જયંત ભાગે છે, પીછો કરો. અને એ લોકોની વચ્ચે યુદ્ધ ચાલ્યું, એટલું પરિશ્રમ થયું. ત્યારે એ લોકોનું એ યુદ્ધ 12 દિવસ થયેલું અસુરોનું ને અમૃત કળશ ઉપર દૈત્યો પાસે શક્તિ હતી. અવિરામ યુદ્ધ ચાલ્યું અને દૈત્યો પાસે શક્તિ હતી અને દેવો પાસે નહોતી, ક્ષીણ થઈ ગઈ હતી. આ પરસ્પર જે આપસમાં એ લોકોનું જે મારકાપ થઈ અસુરો અને દેવો વચ્ચે, ત્યારે પૃથ્વીના 4 સ્થળ પર હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ અને નાસિક, આ 4 સ્થળ ઉપર અમૃત કળશમાંથી થોડાક ટીપા પડ્યા અને એ સમયે ચંદ્રમાએ ઘટ થઈને એકદમ સૂર્ય દેવે આ ઘડો ફૂટવાના ઓલાથી બધા દેવતાઓએ બધાના ઇન્દ્રદેવના ભયથી એ કળશનું રક્ષણ કર્યું. બધાએ મળીને કળશનું રક્ષણ કરવા, બધી દેવ શક્તિઓએ મળીને કે આ અમૃતનું કળશ, આ ઘટનું રક્ષણ થવું જોઈએ. પછી ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધર્યું. બધા જાણો જ છો એ કથાથી. તો એ રૂપને જોઈને એકદમ કામ્યક રૂપ હતું, મોહિની સ્વરૂપ. ચલો હું બધાને આપું છું. અને દેવ દાનવના યુદ્ધનું 12 દિવસે અંત થયું. અમૃત પ્રાપ્તિ માટે જ્યારે દેવ દાનવોની વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ થયું, દેવતાઓની 12 દિવસ એટલે આપણા મનુષ્યના પૃથ્વી લોકના 12 વર્ષ, એટલે કુંભ 12 હોય છે. એમાં 4 કુંભ પૃથ્વી ઉપર થાય છે અને બાકીના શેષ જે 8 કુંભ છે એ શેષ પૃથ્વી લોકમાં નથી થતા, એ દેવલોકમાં થાય છે. અને જ્યારે ચંદ્રએ જે રાશિ રક્ષા કરી હતી અમૃત કળશની, ત્યારે ચંદ્રની જે 16 કળા પૂર્ણ ખીલે, ઈ વર્તમાન જે રાશિ હતી ઈ સમયની બધા ગ્રહોની ઈ રાશિ જ્યારે ઈ સમયે આવે ત્યારે પૃથ્વી ઉપર ઈ જે રાશિ ઉપર હોય, સૂર્ય, ચંદ્રમા અને ગુરુ, એમનો સંયોગ થાય ઈ વર્ષે ઈ રાશિના યોગમાં જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં આગળ કુંભ પર્વ મનાવાય છે. આજ પણ ઈ જ નક્ષત્રોમાં
અદ્રશ્ય સ્વરૂપે ત્યાં બધા શાહી સ્નાન સમયે દેવો અને મનુષ્ય દૈત્યો બધા જ ત્યાં ભેગા મળીને કુંભમાં સ્નાન કરે છે. આ છે દિવ્ય કુંભનું મહત્વ. અને આજે આપણે એ જ ત્રિવેણી સંગમમાં જઈ અને સ્નાન કરીશું, શાહી સ્નાન. આ ધ્યાન તમે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કરી શકશો. હું યુટ્યુબ પર મૂકીશ, તો ખૂબ હૃદયપૂર્વક આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આપણે થોડીક ક્ષણ માટે પણ ધ્યાન કરીશું અને એ પ્રયાગના તટ પર માનસી સ્નાન કરીશું. આહ્વાન કરશું સર્વે દેવોનું, સર્વે શક્તિઓનું. શા માટે? કે ગુરુ તત્વ છે ને, એ આપણને બહુ પ્રબળ મળ્યું છે. આપણી જન્મો જન્માંતરની યાત્રામાં આપણી સાથે કોઈ હોય ને તો ફક્ત ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વના આધાર ઉપર આપણે એટલી દિવ્ય ઉર્જાને પ્રાપ્ત કરી અને કહીએ ને કે આપણે શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પણ કરી, માનસી પરિક્રમા. એવી જ રીતે આટલી લાખો કરોડોની ભીડમાં પણ આપણે શાહી સ્નાન માનસી કરીને આવશું. તો ખૂબ સહજ ભાવથી આંતરિક શુદ્ધિ કરશું. ચશ્મા કાઢી નાખજો અને ખૂબ દિવ્ય પોતાના અંતરમાં પરિવર્તન. અગર વાસ્તવિક તમે એનાથી જોડાઓ, આપણા રંજનબેન તો જોડાઈને આવ્યા છે અને આજે આપણે માનસી અનુભવ કરીશું. પ્રયાગરાજના તીર્થ ઉપર ગયા છીએ અને જોવો કેટલી મહેરામણ ઉભરાયેલી છે. અને એકદમ ધીરે ધીરે આપણે પૂર્ણ રૂપે શરીરને ઢીલું મૂકીને આંતરિક ઉર્જાઓથી જોડાય પૂર્ણ ગુરુ તત્વને વંદન કરી, હે ગુરુદેવ, હે સર્વે સિદ્ધો અને મહંતોની શક્તિ, અમને આ દિવ્ય માનસી સ્નાન માટે ખૂબ દિવ્યતા આપો અને અમે એ દિવ્ય માનસી સ્નાનમાં પૂર્ણ રૂપે સફળ થઈને અમારી આંતરિક શુદ્ધિ, અમારી ઈડા, પીડા અને પિંગળા અને સુષમણા નાડીનું પૂર્ણ રૂપે એ આંતરિક ઉર્જાથી કનેક્ટ થઈને શુદ્ધિ કરીએ. એ ભાવ સાથે શરીરને બિલકુલ ઢીલું અને પોતાની આંતરિક ઉર્જાઓથી કનેક્ટ થઈને પૂર્ણ રૂપે સહજ ભાવથી શરીરને ઢીલું મૂકી દો. જેવી રીતે મનપસંદ વસ્ત્ર આપ પૂરું અંદરમાં ઉતારો છો ને, એ રીતે એક હેંગરમાં ટાંગ્યું હોય એ રીતે પોતાના જીવનની અંદર ખૂબ દિવ્ય પરિવર્તન લાવવા આજે આપણે વાસ્તવિકમાં પોતાનું કુંભ સ્નાન, પોતાની આંતરિક ઈડા, પિંગળા અને સુષમણા ને મધ્યસ્થમાં સ્થિર કરીને એ ત્યાંની દિવ્યતાને અનુભવ કરીશું. અને આ સ્નાનનો એ જ અર્થ છે પોતાના અંતરના સ્થાનમાં એટલા મુગ્ધ હોવ કે ત્યાંની ઉર્જાને પૂર્ણ પોતાના અંતરમાં ભરી દો. એ ખૂબ દિવ્ય છે, ખૂબ દિવ્ય છે. તમે અહીંયા રહીને પણ માનસ ધ્યાન ત્યાં જયા વિના ભૌતિક એટલી વ્યવસ્થા, એટલી ભીડ છતાં પણ માનસ ધ્યાન સર્વશ્રેષ્ઠ કીધું છે અમારા ગુરુએ. તો માનસ ધ્યાનમાં આપણે આજે એ પ્રયાગરાજના તીર્થ ઉપર નીકળી પડ્યા છીએ. કેટલી ભૌતિકતામાં જવું હોય તો વ્યવસ્થા કરવી પડે, રસ્તામાં ખાવા પીવાનું, વસ્ત્રોની. આ તો કાંઈ જ વ્યવસ્થા નહીં, ફક્ત ગુરુએ હાથ ઝાલ્યો અને આપણે નીકળી ગયા ચલ મન દૂર. એ પ્રયાગરાજના તીર્થ ઉપર ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ. ખૂબ જ આંતરિક ઉર્જા સાથે કનેક્ટ થઈને જઈ રહ્યા છીએ. અનુભવ કરો પૂર્ણ અનુભવ કરો પોતાના અંતરને. હે દેવ શક્તિઓ, અમારી શ્વાસોની સાથે જોડાઈને અમને પૂર્ણ રૂપે એ
એ દિવ્યતાથી પોતાના અંતરમાં એ ઉર્જાથી જોડાયેલા આપણે હે સર્વે દેવ શક્તિઓ આપ આવો અને મારી પૂર્ણ સહાયક બનો. પૂર્ણ રૂપે પોતાના સૂક્ષ્મથી જોડાઈ જાઓ. સ્થૂલને થોડીક વાર માટે વિશ્રામ આપી દો અને ધીરે ધીરે અનુભવ કરો. એક વસ્ત્રને હેંગર પર લટકાવીએ એ રીતે આ સ્થૂલને આપણે અહીં જ બિરાજિત કરી દીધું અને દિવ્ય પ્રકાશની કિરણની સાથે લહેરાતા સૂક્ષ્મ બની ગયા. એક વાયુની જેમ બધી દેવ શક્તિઓની કૃપા આપણી સાથે. પૂર્ણ વિઘ્નહર્તા ગણેશજીની કૃપા આપણી સહાયક. દિવ્યતાથી સૂક્ષ્મમાં કોઈ સમય નથી લાગતો. એક વિચાર કર્યો અને પોતાને ત્યાં પ્રયાગના પ્રાંગણમાં અનુભવ કરશો. એટલી ગતિ છે આ માનસની, આ ચિત્તની. તમે અનુભવ કરો છો તમે પ્રયાગરાજમાં પહોંચી ગયા છો. જુઓ કેટલી મહેરામણ ઉમળાયેલી છે. ચારે બાજુ કેટલું માણસ, કેટલી દિવ્ય ઘાટ બનેલા, કેટલો જન સમુદાય ત્યાં ઉમડી પડેલો છે. દેવો, ઋષિઓ, સંતો અને તમે સૂક્ષ્મમાં છો અને બધા દેવ શક્તિની ઉર્જાને પોતાની શ્વાસોથી જોડાઈને અનુભવ કરી રહ્યા છો અને શાંત થતા બધું જોઈ રહ્યા છો. પૂરું પ્રયાગ તમે કોઈને નથી જોઈ શકતા. તમને કોઈ નથી જોઈ શકતું, પણ તમે બધાને જોઈ શકો છો. કેમ? તમે સૂક્ષ્મ છો. એક સૂક્ષ્મ પ્રકાશની જેમ બધાને અનુભવ કરતા ખૂબ દિવ્યતાથી એ દેવગણોના સમૂહમાં તમે કેટલા બધા મંત્રોચ્ચારણ હર હર ગંગે, હર હર ગંગે, ઓમ નમઃ શિવાય, હર હર ગંગે, ઓમ નમઃ શિવાય, હર હર ગંગે, ઓમ નમઃ શિવાય. તમે કેટલા ઉચ્ચારણની વચ્ચે તમે માનસ રૂપમાં અનુભૂતિ કરી રહ્યા છો અને તમારું આ અનુભવ કરતા તમારી ઈડા અને પિંગળા એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત થઈ ગઈ છે. તમે અંતરમાં ઉતરીને ઊંડાણ સુધી પોતાની ત્રિવેણી સંગમમાં પહોંચ્યા. પોતાની સુષમણામાં જોવો કેટલો આહ્લાદ આનંદ, ચારે તરફ કેટલું જન સમૂહ અને એટલી ગળદી, એટલી ભીડ. પોતાના મનની તરંગો, બધા 10ના 10 દ્વાર પોતાના અંતર તક એટલી દિવ્યતાથી ભરેલા અનુભવ કરો છો. એટલી દિવ્ય અલૌકિક ઉર્જા અને મનમાં આનંદ થઈ રહ્યો છે. તમે ત્રિવેણીના સંગમ પર હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. તમે કાંઠા ઉપર જઈને હૃદયપૂર્વક પહેલી ડૂબકી મારી. હર હર ગંગે, બધી દેવ શક્તિઓની સાથે ચારે તરફ માણસ મહેરામણ અને બ્રહ્મ મુહૂર્તમાં દિવ્ય દેવ શક્તિઓની સાથે
તમે સૂક્ષ્મ રૂપે દિવ્યતાથી આનંદને અનુભવ કરો. પૂર્ણ રૂપે પોતાની સૂક્ષ્મણામાં ખૂબ આનંદિત પોતાને અનુભવ કરતા, પોતાની બધા જ પાંચો તત્વોને પૂર્ણ દિવ્યતાથી અનુભવ કરતા. હર હર ગંગે, હર હર ગંગે. એક ડૂબકી તમે લગાવી ધીરેથી સંગમમાં ઉતરીને નમન કરતા, ત્યાંના જળનો સ્પર્શ થતા જ તમને એટલું શીતળ ને મધુરતા, પ્રેમ માં ગંગાનો તમને આંતરિક સુધી તૃપ્ત કરી દીધું. એ સંગમ જે તમારી અંતરની ત્રણેય નાડીઓની દિવ્ય મિલનની ઉર્જા જાગૃત થઈ રહી છે અને તમારા સૂક્ષ્મને સ્થૂળનો કોઈ આભાસ નથી. ખૂબ આનંદિત થઈને તમે નમન કરતા એ જલને પોતાના હવે માથે ચડાવ્યું અને બીજી ડૂબકી મારી પ્રવેશ કરીને પૂરી કિનારેથી બહુ ધીરેથી પગથી ઉતરીને હે માં, હે માં ગંગા. અને તમે અનુભવ કરો છો માં પણ પોતાના પૂર્ણ આઘોષમાં તમને લઈ રહી છે. આ ત્રિવેણી, પોતાની આંતરિક ત્રિવેણી, ઈડા, પિંગળા, સુષમણા, એના પણ દિવ્ય સંગમમાં તમે અંતરમાં ઉતરી ગયા છો. દિવ્યતાથી અનુભવ કરો. ચારો તરફ એ દિવ્ય જળ જળ, જળ જળ, અથાગ જળ, એટલી માણસ મહેરામણ તમારે અંતરને ખૂબ આનંદિત કરતા તમે બે ડૂબકી મારી પૂર્ણ દિવ્યતાથી પોતાના પાંચે તત્વોને બ્રહ્માંડની જે પાંચ તત્વ છે એ જ આ નાના પિંડને પણ પાંચ તત્વો છે. સૂક્ષ્મમાં જે તમારા દેહની આકૃતિ, જે પ્રકાશની પુંજ આપણે કહીએ છીએ, એ રીતે પોતાના દરેક તત્વોને અંતરમાં પૂર્ણ રૂપે શુદ્ધ કરતા એક એક ડૂબકી લગાવવા માંડ્યા છો. પૂર્ણ રૂપે સજગ, પૂર્ણ દિવ્યતાથી પ્રાર્થના કરતા કે આ દિવ્ય સંગમની અલૌકિક શક્તિ મારા અંતર સુધી મને જાગૃત કરી રહી છે. અરે માં, હે માં, આ મહાકુંભના આજના દિવ્ય સ્નાનમાં પોતાના આંતરિક મહાકુંભમાં ઉતરીને હું પૂર્ણ એ દિવ્યતાને જાગૃત કરી શકું. મારા આત્મબોધને હું પ્રાપ્ત કરી શકું. મારી આંતરિક અમૃતને આજના બહારના મહાકુંભને સહાયક બનાવી પોતાના આંતરિક મહાકુંભમાં ઉતરવા માટે પૂર્ણ રૂપે દિવ્યતાથી એક ડૂબકી તમે શ્વાસ ભરીને લઈ રહ્યા છો. પૂર્ણ રૂપે પોતાની નાકને બંધ કરી બિલકુલ કાન સીધા, પોતાનો ફેસ સીધો રાખશો તો કાનમાં પાણી નહીં જાય. આંખ ખુલ્લી રાખો. એટલું દિવ્ય અલૌકિક શક્તિઓથી, ઉર્જાથી ભરપૂર જલ ત્રિવેણી સંગમનું તમે ત્રીજી ડૂબકી લગાવી તમને અલૌકિક સુખ આપી રહ્યું છે. તમને એ સ્પર્શ એક માના સ્પર્શ જેવું મધુર લાગી રહ્યું છે અને પૂર્ણ તમે દિવ્યતાથી ડૂબકી લગાવતી પોતાના 3 તત્વોને ત્રીજા ડૂબકીમાં પૂર્ણ શુદ્ધ કર્યા છે.
પૂર્ણ રૂપે પોતાનું મૂલાધારમાં પૂર્ણ રૂપે પૃથ્વી તત્વ સ્થિર કર્યું. ઓ મારું મૂળાધાર અંતરનું પૃથ્વી તત્વને પૂર્ણ શુદ્ધ કરું છું. મને પૂર્ણ નિર્ભય નિડરતા દિવ્યતા પ્રાપ્ત થાઓ. હૃદયથી દિવ્ય અંતરની શક્તિ જાગૃત થતી અનુભવ કરતા પૃથ્વી તત્વને આપણે શુદ્ધ કર્યું. ઉપરથી આપણે આવશું, નીચેથી ફરી ઉપર દિવ્યતાથી બીજી ડૂબકીમાં આપણે જલમાં પોતાને માના ખોળામાં જેમ સમાતા હોઈએ એ રીતે અંતર સુધી પોતાના જલ તત્વને પૂર્ણ રૂપે પોતાના સ્વાધિષ્ઠાનમાં શુદ્ધ કર્યું. પોતાના જલ તત્વને શુદ્ધ કર્યું. ઓ પૂર્ણ શુદ્ધતા તમારા જલ તત્વની, તમારા સ્વાધિષ્ઠાન ચક્રની. ત્યાંથી ધીરે ધીરે ફરી બહાર, ફરી ઓમનું ઉચ્ચારણ જલથી બહાર. ખૂબ હૃદયથી શુદ્ધ, આંખ ખુલ્લી અને ત્રિવેણીના એ સંગમમાં માના દિવ્ય સ્વરૂપને નિહાળતા ત્રીજી ડૂબકીમાં પોતાના મણિપુર ચક્રની અગ્નિ તત્વની શુદ્ધિ. પૂર્ણ રૂપે મારું પૃથ્વી તત્વ શુદ્ધ, જલ તત્વ શુદ્ધ. મારી જલ તત્વની બધી જ શક્તિ અંતરમાં જાગૃત થઈ ગઈ. બિલકુલ ઠંડી નથી, બિલકુલ હવા નહીં. હવે મારા પૂર્ણ રૂપે મણિપુર ચક્રની શક્તિ જાગૃત થશે. આપણે ત્રીજી ડૂબકી મારશું. પોતાના અંતરના આ દિવ્ય સૂક્ષ્મ શરીરની આ દિવ્ય શક્તિને જાણો. આજે પૂર્ણ રૂપે સ્થૂલ તો એક વસ્ત્ર છે, એનાથી જેટલું તમે મુક્ત અનુભવ કરશો એટલું પોતાના મૂળ સ્વરૂપમાં તમે સ્થિર થશો. હરેક પ્રકારના ભાવથી મુક્ત. એટલા ફેથ તમારી આત્મા છે, એક દિવ્ય આત્મા. પોતાની મણિપુર ચક્રની ઉર્જાને, અગ્નિ તત્વની ઉર્જાને શુદ્ધ કરશું. ઓ નમઃ શિવાય. હે માં, આપની અંતરની શક્તિ મારા અંતરની દિવ્યતાની પૂર્ણ રૂપે અગ્નિ તત્વની ઉર્જાને શુદ્ધ કરી ફરી એક ગોથું લગાવ્યું અને પૂર્ણ અંતર સુધી આંખ ખુલી છે અને પૂર્ણ અંતર સુધી તમે માના ખોળામાં સમાતા એ દિવ્યતાથી ફરી ગોથા લગાવીને પોતાના મણિપુર ચક્રમાં અગ્નિ તત્વને પૂર્ણ શુદ્ધ થતું અનુભવ કરો. નમઃ શિવાય. પોતાના અંતરના અગ્નિ તત્વને પૂર્ણ રૂપે શુદ્ધ કરતા અંદર જાઓ અને પૂર્ણ મણિપુર ચક્રની શુદ્ધતા અનુભવ કરો. તમારી જઠર અગ્નિ પૂર્ણ રૂપે એકદમ સક્રિય મણિપુર ચક્ર પૂર્ણ તમારું ઉર્જાવાન. જે શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી એ પૂર્ણ આ કુંડમાં ડૂબકી લગાવવાથી શુદ્ધ અને સ્વસ્થ તમારી શક્તિ પૂર્ણ રૂપે પરત આવી છે. ધીરે 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 ધીરે
ફરી એક ડૂબકી લગાવીને બહાર આવ્યા છો અને ફરી તેજસ્વી બની ગયા છો. તમારા ઓરા એકદમ દિવ્ય પવિત્ર થઈ ગયા છે. અનુભવ કરો, અનુભવ કરો. જલથી બહાર અને માથું કાઢ્યું અને અનુભવ અનંત આનંદથી ભરાયેલા. ચારો તરફથી હર હર ગંગે, હર હર ગંગે તમને એટલી મધુરતા, આનંદ આપી રહ્યું છે. અને કૃતજ્ઞતા તમે અનુભવ કરતા પોતાના હૃદય ચક્ર ઉપર જશું. આજે પૂર્ણ રૂપે પોતાને અનુભવ કરો. પોતાની અનુભૂતિમાં એ દિવ્ય સ્નાનમાં, સંગમ ત્રિવેણીના સ્નાનમાં અનુભવ કરો. દિવ્યતાથી પોતાને પૂર્ણ ભરેલું અનુભવ કરો. એક એક તત્વ શુદ્ધ. 3 તત્વ આપણા શુદ્ધ થઈ ગયા. ચોથું તત્વ શુદ્ધ કરશું. એક શુદ્ધ પરમાણુ બનીને તમારી અંદર એક દિવ્ય ઉર્જા આવી રહી છે. એકબીજાને આ પાવન ભૂમિ પર બધાના વિચાર પાવન અને શુદ્ધ થઈ રહ્યા છે. એટલી દિવ્ય શક્તિ ત્યાંની પૂર્ણ વાયુમંડળમાં, એ ત્રિવેણી સંગમમાં, તમારા હૃદય ચક્રમાં તમે અનુભવ કરશો. ફરી ઓમ એ દિવ્ય અમૃતને પોતાના અંદર ભરતા પોતાના અંતરના વાયુ તત્વને હૃદય ચક્રમાં સંતુલિત કરો. ઓમ નમઃ શિવાય. તમારા હૃદય ચક્રની ઉર્જા પૂર્ણ રૂપે શુદ્ધ થઈ તમે અમૃતથી ભરી રહ્યા છો. પોતાના વાયુ તત્વની ઉર્જા, પોતાના વાયુ તત્વની ઉર્જાને સંતુલિત કરતા ઓમ નમઃ શિવાય. ફરી ગોથું લગાવીને બહાર આવો છો. માથું બહાર કાઢતા પૂર્ણ વાયુ તત્વની ઉર્જા તમારા પૂર્ણ રૂપે, તમારા પૂર્ણ હૃદય ચક્રમાં વાયુ તત્વની ઉર્જા પૂર્ણ રૂપે શુદ્ધ. એ કેન્દ્રની બધી શક્તિ જે તમારી અંદર છે એ પૂર્ણ જાગૃત અનુભવ કરો છો. આ જ પોતાનું અમૃત છે. એ જ આ દિવ્ય બહાર પણ અમૃત, અહીંયા પણ અમૃત. અનુભવ કરો દિવ્યતાથી. આનંદિત થઈને અનુભવ કરો. પાછી એક ડૂબકી લગાવશું. પોતાને સ્થિર થતા પોતાની એક ડૂબકી પાછી લગાવશું. આકાશ તત્વની, પોતાના આકાશ તત્વની ઉર્જા અનુભવ કરો. તમારા કંઠમાં સૂક્ષ્મમાં બહુ જ શક્તિ હોય છે. માનસ જ્યારે તમે મનથી પોતાની અંદર સૂક્ષ્મ શક્તિઓથી જોડાવ છો તો એ દિવ્યતાને પોતાની અંદર પૂર્ણ રૂપે સ્થિર કરો છો. અને જ્યારે ભૌતિકમાં આવીએ તો ખૂબ દિવ્ય થતું હોય છે. ફરી ડૂબકી લગાવશું ત્રિવેણી ઘાટમાં. ઓમ નમઃ શિવાય. પૂર્ણ રૂપે ડૂબકી લગાવતા પોતાના કંઠમાં, વિશુદ્ધિ ચક્રમાં પૂર્ણ રૂપે ઉર્જાને તમે સૂક્ષ્મ સ્વરૂપે અનુભવ કરો છો. અને પૂર્ણ તમારું વિશુદ્ધિ ચક્ર પૂર્ણ રૂપે સ્થિર અનુભવ કરો છો. પૂર્ણ શુદ્ધ અનુભવ કરો. બંને આંખો ખુલ્લી અને ફરી ગોથું લગાવીને બહાર આવ્યા. પોતાના ચારો તરફ હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે,
હર હર ગંગે 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 જય ઘોષ થઈ રહ્યો છે. હર હર મહાદેવ હર હર મહાદેવ. પાંચે તત્વોની શુદ્ધિ કરીને તમે તો પૂર્ણ રૂપે પોતાના પાંચે તત્વોને ઈડા પિંગળા અને સુષમણાના દિવ્ય ત્રણેય ના સંગમથી પોતાની આંતરિક એક એક ચક્રોની શુદ્ધિ કરી અને પૂર્ણ પોતાને પ્રયાગમાં શુદ્ધતા સૌ દેવોની સાથે મળીને સર્વે ઋષિગણોની સાથે મળીને પૂર્ણ 5 ડૂબકી લગાવીને દિવ્ય સ્નાનની દિવ્ય અનુભૂતિને અનુભવ કરો. ખૂબ આનંદિત અનુભવ કરતા કરતા તમે પરત ધીરે ધીરે પોતાના સહસ્ત્રાર સુધી તમે આનંદ અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ સહસ્ત્રાર સુધી અનુભવ કરો. પૂર્ણ દિવ્ય પરમ પ્રકાશના અંદર તમે અનુભવ કરો. બંને અંજલિઓમાં જલને ભરી અને સર્વ પિતૃઓને અર્પણ કરો. તમે પણ પૂર્ણ આ અમૃતને પોતાની અંદર પ્રવાહિત કરો અને પરમ તત્વના દિવ્ય અલૌકિક પ્રકાશમાં લીન થઈ જાઓ અને પૂર્ણ મુક્ત થાઓ. દરેક તરફથી બધી ઉર્જાઓ મુક્ત થતી હોય તમારા સંકલ્પોથી એક પરમ આનંદ તમે એક હળવાશ અનુભવ કરો છો અને ફરી આનંદ દિવ્યતાથી પોતાને અનુભવ કરતા ધીરે ધીરે આ મહા મહિનાની એકાદશીનું દિવ્ય સ્નાન તમે અનુભવ કરશો અને પૂર્ણ રૂપે સ્નાનને અનુભવ કરતા ધીરે 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 તમે પોતાના સૂક્ષ્મથી સ્થૂળમાં પ્રવેશ કરશો અને દિવ્ય માઘ સ્નાન ગુરુ તત્વને સર્વે સિદ્ધોને ધન્યતાથી સ્થૂળમાં આવીને એ ઉર્જાને અનુભવ કરતા વંદન કરશો. સર્વે સહાયક શક્તિઓને પોતાના ગુરુને સર્વે સિદ્ધોને સહયોગી પૂર્ણ ઉર્જાને અને પોતાની દિવ્ય પાંચે ચક્રોની શુદ્ધિ પોતાની ઈડા પિંગળા સુષમણાની શુદ્ધિને પૂર્ણ સૂક્ષ્મથી સ્થૂળમાં અનુભવ કરતા પૂર્ણ ઉર્જાવાન અનુભવ કરતા ધન્યવાદ કરશો અને ધીરે ધીરે આ પ્રયાગની દિવ્ય ઉર્જાને અનુભવ કરતા પગ હલાવશો. હાથને પૂર્ણ ક્રોશથી કાઢી ઉર્જાને અનુભવ કરતા આંખ ઉપર સ્પર્શ કરશો અને ધીરે ધીરે ઉર્જાને અનુભવ કરતા 5 4 3 2 1 0 ધીરે ધીરે આંખ ખોલો અને ધન્યવાદ કરો સર્વે શક્તિઓનો. આજના ધ્યાનની ધ્યાન દેવી જ્ઞાન દેવી કળી આસન આપ સૌમાં વસતા પરમાત્મા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. કેવું રહ્યું? બહુ સરસ રહ્યું. મન તો બધું હમણાં તાજું બધું દેખાતું હતું સીધું આંખમાં જ. રાત્રે જે 1 કલાક એમાં છે ને પ્રયાગમાં તો હજુ સીન દેખાયા છે. એટલું રોશની એટલું પબ્લિક ચાલે એટલા મોટા મોટા ટેન્ટ ઈ જ બધું સ્નાન બધું મને સાક્ષાત સ્નાન કરતી હોય બધું પૂરું થયું. વાહ ખૂબ સરસ. કામિની બેન સરસ રહ્યું કેવું આમ એકદમ આમ ચારે તરફથી જય ઘોષ થતો અનુભવ થતો હતો ને હર હર ગંગે હર હર ગંગે. નિર્બેન વચ્ચે સ્ટાર્ટિંગમાં જ એકવાર કનેક્શન છૂટી ગયું ને પાછું થયું હો એવું થયું આજે. આમાં તમારું બંધ થઈ ગયું પછી પાછું કદાચ રેકોર્ડિંગ નેટ વયું ગયું હતું કે કઈક એવું થયું હશે પણ રેકોર્ડિંગ છે મીટિંગ આમાં બતાવે છે
હવે હા હા જોઈએ, નહીતર મને ફરી નથી હું આ ખ્યાલ આવ્યો. રેકોર્ડ કરીને મૂકીશ યુટ્યુબ પર, એમ હશે તો. હા એટલે એકવાર જોજો તમે, આ આખું જો, આ જ મસ્ત છે, બહુ અત્યારનું બહુ મસ્ત મસ્ત. છે, બહુ મસ્ત છે. એમાં એકદમ મસ્ત ધ્યાન લાગ્યું ને, ત્યાં અરે તમારું છે ને ખબર જ રેકોર્ડિંગ. નથી મને, હું કેટલી મને ખુશીમાં નથી ખબર. ખુશ કેટલી થઈ ગઈ હતી. અને પછી અંદરથી એક અવાજ આવી હોય કે અવાજ નથી આવતો એવી કંઈક, એટલે મેં કીધું કોણ મને ત્યાં આગળ બૂમ મારે છે. ના, હું તમને જે કહેવા માટે મેં આંખ જ ખોલી, ત્યાં પાછું તમારો અવાજ આવ્યો એવું થયું, એટલે તરત મેં આંખ બંધ કરી. બહુ મસ્ત ચાલતું હતું ને, જરાક એવું થયું આપણને આજે. મને તો એ પણ બહુ ખબર સરસ. નથી. મને બહુ એક સારું. અંતરમાં એવી અવાજ આવી એવું લાગ્યું, બોલો. હા હા, તો કોઈક બરાબર બૂમ હતી એ મારતી અવાજ, હોય ને કારણ કે એવું, એટલે બંધ થઈ તમારી ગયું. અંતરથી મને કેટલી કનેક્ટિવિટી ઈ જોવો. મને હમ ખૂબ સરસ આંતરિક જે ઉર્જા હોય ને ઈ જે જોડાઈએ ને, હું આજે કહેવાની હતી આ લોકોને પણ જોડાવા, પછી મેં ન કીધું. મેં કીધું એ લોકોને કહીશ કે યુટ્યુબ પર કરી લ્યો, તો કમસે કમ માનસી સ્નાનનું તો પુણ્ય મળે. બધા ચક્ર ઉપર સરસ કર્યું. સરસ થઈ ગયું, એકદમ જ. આપણી ઈડા પિંગળા સુષમણાની શુદ્ધિ થઈ ગઈ. હા, શુદ્ધિ થઈ તમારી ગઈ. તો ભૌતિકમાં બી થઈ ને માનસી બી થઈ. વાહ, બે પાંચ. થઈ ગઈ. હા, પ્રણામ છે. અત્યારે ઈ કર્યા પછી આ કર્યું એટલે વધારે મજા આવી એમ. મજા આવી ને, એ બહુ બધું સરસ. દેખાતું હતું કે ને, અહીંયા ઈ ટાઈમે ઈ દ્રશ્ય જોઈને તમને આખું બ્રહ્માંડ આ જ છે પ્રયાગમાં. હકીકત એટલી રોશની. મહેરામણ ઉમળાય છે ને, હું તો ડેલી એકવાર તો જોઈને જોઉં છું લાઈવ આમાં હમ. ટીવીમાં, રોજ એકવાર તો જોઈ હા, લઉં. લાઈવ આવે છે. જરાક વાર તો જોઉં જ, મને એમ થાય કે હાશ કેટલું આનંદ આવે છે. એ દર્શન છે ને એક જાતનું. દર્શન છે. અને હું તો ધન્યવાદ કરું આ વિજ્ઞાનનો, ટેકનોલોજીનો ખૂબ ધન્યવાદ હમ. કરું કે ઘર બેઠે બધું જ જોઈ સારું શકીએ. બેઠા થાય. અને બરાબર. બહુ સરસ કર્યું છે એ લોકોએ. આવું તો ક્યારેય નહીં એટલા આવું બધું કર્યા હોય. ટેન્ટ ને તમે જો, ટેન્ટ એટલે આખા મહેલ જેવા. ધન્યવાદ આપણા પ્રધાનમંત્રી સાહેબને. હા, મહેલ જેવા એમ. આટલા વર્ષોમાં જે કોઈ સરકારે નથી કર્યું, ઈ આ સરકારે ઘણું કર્યું. ઘણું મોદી કર્યું છે. યોગીને સલામ છે. હમ. ખૂબ ખૂબ બહુ ધન્યવાદ. સરસ. પણ ખૂબ કે ધન્યવાદ. ટેન્ટ એટલે મહેલ જેવા લાગે આપણને, એવા સરસ ટેન્ટ. એટલે બધું ત્યાં તો જમીન જ છે, આખું ગામ એવી રીતે ટેન્ટથી ઉભું કરેલું છે. બોલો, ઈ એકો વસાવું એક કેટલા સંત નું, મહિનાથી કેટલી તૈયારી કરી હશે. એકો એક સંત નું જાણે એક મોટી સોસાયટી હોય ને એવું, એકો એક સંત ના, એટલે તો એટલા પછી રૂમ. એટલે ઈ તો બહુ સલામ છે આપણા મોદી સાહેબને. તો